જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને મહાભારતના રહસ્યો જે આપણે ઘણી વખત જાણતા નથી હોતા તેમાંથી લીધેલી એક કથા વિશે વાત કરવા જઈ રહી છું. તે કથાનું નામ છે દાંગવ આખ્યાન. મારા આગળના બંને વિડીયો કદાચ તમે જોયા હશે અને ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેને જોઈ લેજો. અને ઉપર આઈ બટનમાં અને એન્ડ સ્ક્રીનમાં પણ આપેલા છે, તો જોઈ લેજો. તેમ છતાંય એ બંને વિડીયોનો થોડો સાર જણાવી દઉં કે દુર્વાસા મુનિના શ્રાપના કારણે મેનકા નામની અપ્સરા ઘોડી બનીને પૃથ્વીલોકમાં દાંગવ રાજાના નગરમાં જંગલમાં પહોંચી ગઈ હતી. તે દિવસે ઘોડી અને રાત્રે અપ્સરા બનતી હતી. તેને જોઈને રાજા મોહિત થઈ ગયો અને તેને મહેલમાં રાખી અને તેની બધી જ શરતોને માન્ય રાખી. આ બાજુ નારદજીએ તેને સ્વર્ગમાં પાછી લાવવા માટેની યોજના ઘડી અને દ્વારકા પહોંચીને શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર પ્રદ્યુમનને ભડકાવ્યો કે દાંગવ રાજાની ઘોડી તારી પાસે શોભે તેવી છે. પ્રદ્યુમનની જીદના કારણે બલરામે એ ઘોડી લાવી આપવાની પ્રદ્યુમનની વાતને મંજૂર કરી. હવે ત્રીજો ભાગ શરૂ કરીએ. દાંગવ રાજાએ એ ઘોડી આપવાની માથામાં વાગે તેવી ના પાડી દીધી હતી. એ જાણીને બલરામના ગુસ્સાનો પાર રહ્યો નહીં. એ દાંગવો એમના મનમાં સમજે છે શું? આપણું આવું ઘોર અપમાન! સેનાપતિને કહો ચડાઈ માટે તૈયારી કરે. બળજબરીથી પણ એ ઘોડી એણે આપવી જ પડશે. બલભદ્રે તેને યુદ્ધ કરવાની ધમકી આપી. શ્રી કૃષ્ણએ કહ્યું કે દાવ, આમ કોઈ નિર્બળ ઉપર આપણે બળજબરી ના કરી શકીએ. કોઈની વસ્તુ માગવાનો આપણને કોઈ અધિકાર નથી. એ ઘોડી વગર આપણું કામ અટકી પડે તેમ નથી. છોકરું ન સમજે, પણ તમે તો વડીલ છો. પ્રદ્યુમનની જીદ માનીને દાવ એવું સમજતા હતા કે આ બહુ નાની વાત છે, એટલે એમણે માની લીધી. પણ હવે તેઓ સમજતા હતા કે આ વાત મોટી થઈ ગઈ છે. પરંતુ હવે કોઈ છૂટકો ન હતો, કેમ કે દાંગવને ઘોડી ન આપવી હોય તો યુદ્ધની ધમકી આપી હતી. કંઈ ચકલી ગરુડ સામે યુદ્ધ કરી શકે? દ્વારકા સામે દાંગવ ચકલી પણ ન હતો. એટલે દાંગવે વિચાર્યું કે અપ્સરાને આપેલા વચન મુજબ ઘોડી આપી શકાય તેમ ન હતું અને દ્વારકા સામે ટક્કર પણ ઝીલી શકાય તેમ ન હતું. એટલે તેણે દ્વારકા સામે ટક્કર ઝીલે એવા કોઈ ક્ષત્રિય રાજાના શરણે જવાનું વિચાર્યું. પરંતુ દુનિયામાં દ્વારકા સામે યુદ્ધ કરી શકે તેવા બે જ રાજ્યો હતા. એક ઇન્દ્રપ્રસ્થના પાંડવો અને બીજા હસ્તિનાપુરના કૌરવો. દાંગવે વિચાર્યું કે પાંડવો તો કૃષ્ણ બલરામની ફોઈના દીકરા છે, એટલે એ લોકો એક ઘોડી જેવી સામાન્ય ચીજ માટે યુદ્ધ કરે જ નહીં. કદાચ હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર મને શરણે રાખશે અને હું આ ઘોડી આપવાની ઝંઝટમાંથી બચી જઈશ. હસ્તિનાપુર પહોંચીને ભરી સભામાં ધૃતરાષ્ટ્ર સામે શરણું માગ્યું. પરંતુ ધૃતરાષ્ટ્ર તો માત્ર કહેવાના જ મહારાજ હતા. તમામ નિર્ણયો શકુનીને પૂછીને જ લેવામાં આવતા હતા. એક બાજુ શકુની કુટિલ બુદ્ધિનો અને કપટી હતો. તેના મગજમાં બીજી યોજના ચાલી રહી હતી. તેણે બલરામને ભોળવીને બલરામનો ઝુકાવ દુર્યોધન તરફ વાળ્યો હતો, કારણ કે કૃષ્ણ તો પાંડવોના હિતેચ્છુ હતા. શકુની બલરામને દુર્યોધનના પક્ષમાં લઈને બલરામની પુત્રી સુરેખાને દુર્યોધનના પુત્ર લક્ષ્મણા સાથે પરણાવવા માંગતો હતો, જેથી પાંડવ કૌરવોનું યુદ્ધ થાય તો પાંડવોને દ્વારકાની મદદ મળે નહીં. આવી લાંબી યોજના પર તે આગળ વધી રહ્યો હતો. એવામાં આ દાંગવની ઘોડીના કારણે દ્વારકા સામે દુશ્મની વહોરી લેવાથી બલરામની લાગણીઓ તૂટે એવું કરવા તે માગતો ન હતો. એટલે શકુનીના સમજાવ્યા પ્રમાણે દુર્યોધને ભીષ્મ પિતામહની સલાહ પણ આ બાબતમાં લીધી નહીં અને ઘોડીના બદલામાં એકથી ચડિયાતા હજારો હાથી ઘોડા પણ આપવાની તૈયારી બતાવી અને કહ્યું
કે તારી ઘોડી દેખાવે ખૂબ સરસ છે, પણ માત્ર આવા મામૂલી કારણસર અમે અમારા સગા સાથે યુદ્ધ ના કરી શકીએ. તું આ ઘોડી એમને આપી દે, બદલામાં તું જે માગે તે આપવા અમે તૈયાર છીએ. દાંગવે દુર્યોધનની વાત માન્ય ન રાખી અને બોલ્યો, હે હસ્તિનાપુર મહારાજ, ક્ષત્રિય ધર્મ અનુસાર તમારે શરણે આવેલા કોઈ દુર્બળ અને ભય પામેલા પ્રાણીનું રક્ષણ કરવું જોઈએ. જો તમે બલરામથી ડરીને તમારો ક્ષત્રિય ધર્મ પાળવા ન માગતા હોય તો મને રજા આપો. હું બહુ આશા લઈને આવ્યો હતો. મને ખબર ન હતી કે જે સભામાં ભીષ્મ પિતા જેવા નીતિવાન અને સંપૂર્ણ ક્ષત્રિય બેઠા હોય, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય અને મહારથી કર્ણ જેવા શૂરવીરને જ્યાં હાજરી હોય તે સભામાંથી મારે નિરાશ થઈને જવું પડશે. દાંગવ નિરાશ થઈને એની ઘોડીને લઈને ચાલી નીકળ્યો. એને જતો જોઈને ભીષ્મ પિતા ખૂબ નિરાશ થયા અને કર્ણ પણ નીચું જોઈ ગયો. ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરની સભામાં આવીને દાંગવ એની ઘોડી લઈને શરણે થવા આવ્યો. ત્યારે એની વાત સાંભળીને પાંડવો પણ વિચારમાં પડી ગયા. એક નજીવી કિંમતની ઘોડી માટે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મહાયુદ્ધ કરવું એ તો સાવ મૂર્ખામી જ કહેવાય. કૌરવોની જેમ પાંડવોએ પણ બહુમૂલ્ય ભેટ આપીને એની જીદ જતી કરવા માટે કહ્યું. પરંતુ અપ્સરા સાથે વચને બંધાયેલો દાંગવ પોતાના વચન પર અડગ હતો. પાંડવોએ પણ એને શરણે રાખ્યો નહીં. હવે દાંગવ પાસે કોઈ વિકલ્પ રહ્યો નહીં, એટલે નગરની બહાર નીકળીને એણે બળી મરવા માટે ચિત્તા ખડકી. ઘોડી સ્વરૂપે રહેલી અપ્સરાને પ્રણામ કરીને દાંગવ ચિત્તા પર ચડીને કોઈ આગ મૂકી શકે એવા માણસની રાહ જોવા લાગ્યો. એવામાં સુભદ્રા અને અભિમન્યુ નદી કિનારે આવી ચડ્યા. આ જોઈને અભિમન્યુને નવાઈ લાગી કે અમારા નગરમાં આવું દુઃખી માણસ ક્યાંથી આવ્યો? એને એવું તે શું દુઃખ પડ્યું કે બળી મરવા તૈયાર થયો છે? અને તે દાંગવ રાજા પાસે આવ્યો. ત્યારે દાંગવે કહ્યું, અરે ઓ રાજકુમાર, મારી ચિત્તાને આગ મૂકી આપવા કૃપા કરો. અભિમન્યુ બોલ્યો, અરે ભાઈ, તમે કોણ છો અને તમને એવું તે શું દુઃખ પડ્યું કે તમારે આ ઇન્દ્રપ્રસ્થમાં સળગીને મરવું પડે છે? દાંગવે કહ્યું કે પૃથ્વી પર કોઈ સાચો ક્ષત્રિય નથી રહ્યો કે જે શરણે આવેલાની રક્ષા કરે અને એને એના શત્રુથી બચાવે. પછી મરવાનો એક જ માર્ગ બાકી રહ્યો છે. અભિમન્યુ બોલ્યો, તમને ખબર નથી કે તમે કઈ જગ્યાએ ઊભા છો અને તમે કોની સાથે વાત કરી રહ્યા છો. ત્યારબાદ દાંગવે બધી વાત કરી, પરંતુ અપ્સરાને આપેલા વચન પ્રમાણે તે ઘોડી અપ્સરા છે એટલું કહ્યું નહીં. અભિમન્યુ બોલ્યો, મારા મામાનો પુત્ર પ્રદ્યુમન એના મનમાં સમજે છે શું? એની પાસે ઘોડા નથી? કોઈ નિર્બળ લોકોની વસ્તુ માગતા એને શરમ નથી આવતી? શું આ જગતમાં એને સાચું કહેનાર કોઈ નથી? હે રાજન, તમે ચાલો મારી સાથે. હું અર્જુન પુત્ર અભિમન્યુ તમને મારે શરણે રાખું છું. એમ કહીને અભિમન્યુએ દાંગવની ઘોડીનું ચોકડું ઝાલ્યું. દાંગવે કહ્યું કે રહેવા દો, તમારા પિતાજીએ મને શરણે રાખ્યો નથી. મારા કારણે તમારા સગા મામા સાથે તમારે લડાઈ થાય એવું હું ઈચ્છતો નથી. એક ઘોડીને કારણે મોટું યુદ્ધ થાય એવું હું ઈચ્છતો નથી. મને માફ કરો. પરંતુ અભિમન્યુ માન્યો નહીં અને પોતાના આવાસ પર દાંગવ અને એની ઘોડીને લઈ ગયો. સાંજ પડી એટલે અભિમન્યુને જમવા બોલાવવા માટે એક ચાકર આવ્યો. એણે કહ્યું કે મહારાજને કહેજો અભિમન્યુ જમવા નહીં આવે, તે રીસાયો છે. ચાકરે સમાચાર આપ્યા ત્યારે યુધિષ્ઠિરે નકુલને કહ્યું કે નકુલ, તું એને સમજાવીને લાવ. ત્યારે અભિમન્યુએ કહ્યું કે શરણે આવેલા દિન દુખિયાને હાંકી કાઢતા શરમ ન આવી તમને? દાંગવને અભિમન્યુના ભવનમાં બેઠેલો જોઈને નકુલ સમજી ગયો. નકુલે કહ્યું કે હું બધાથી નાનો છું
એટલે મારાથી વડીલોને સલાહ ન અપાય એમ કહીને પોતાનો બચાવ કર્યો. અભિમન્યુએ કહ્યું કે મેં જે કર્યું તે બરાબર હતું ને? નકુલ બોલ્યો, તે જે કર્યું તે ક્ષત્રિયને સાજે તેવું છે. તે ક્ષત્રિય ધર્મ પાળી બતાવ્યો છે. તો બસ હવે અહીં બેસો કહીને નકુલને બેસાડી દીધા. ઘણી વાર થઈ છતાં નકુલ આવ્યો નહીં એટલે સહદેવને મોકલે છે. સહદેવને પણ પાસે બેસાડી દીધા. ત્યારબાદ ભીમને પણ આવા વચનો બોલીને કહ્યું કે હું અને મારા બંને કાકા મળીને દાંગવ રાજાને અમારા શરણે રાખીએ છીએ એમ કહીને ભીમને પણ બાજુમાં બેસાડી દીધો. ત્યારબાદ અર્જુન આવે છે. અર્જુનને આવતા જોઈને અભિમન્યુએ ભીમને કહ્યું કે હું મારા પિતાજીને કંઈ નહીં કહી શકું, એટલે બાજી તમે સંભાળી લો. ભીમે અર્જુનને ખખડાવતા કહ્યું કે શ્રી કૃષ્ણ તારા સાળા થાય એટલે તું ધર્મ ભૂલી ગયો? શરણે આવેલાને શરણે રાખવો આપણો ક્ષત્રિય ધર્મ નથી? આખરે અર્જુનને પણ વાત સમજમાં આવી. એક તરફ પ્રદ્યુમનની જીદ હતી કે મારે ઘોડી જોઈએ જ છે અને બીજી તરફ અભિમન્યુને જીદ હતી કે દાંગવને શરણે રાખવો જોઈએ. યુધિષ્ઠિરે બહુ વિચારીને દાંગવને ના પાડી હતી, પરંતુ વિધિના વિધાનને કોણ ટાળી શક્યું છે? દ્વારકા અને હસ્તિનાપુરમાં આ સમાચાર મોકલવામાં આવ્યા અને સમાચાર મળતા જ ભીષ્મ પિતા અને ગુરુ દ્રોણ રાજી થયા કે કોઈ તો ક્ષત્રિય હતો કે જેણે ક્ષત્રિય ધર્મની લાજ રાખી. દુર્યોધન આ સાંભળી શકુનીને કહેવા લાગ્યો કે મામાશ્રી, આના કરતાં તો આપણે જ દાંગવને હા પાડવાની જરૂર હતી. ભીષ્મ પિતા અને ગુરુ દ્રોણ એમની મદદે ગયા વગર રહેશે નહીં અને આ તો લડવું આપણે પડશે અને નામ પાંડવોનું આવશે. એટલે શકુનીએ કહ્યું, ભાંજે તું ચિંતા મત કર. મેં એવી બાજી ગોઠવી છે કે દ્વારકાનું સૈન્ય આગળ હશે અને પાછળ આપણું સૈન્ય હશે અને વચ્ચે પાંડવોનો કચરઘાણ કરી દઈશું. આ બાજુ દ્વારકા સંદેશો પહોંચતાની સાથે જ બલભદ્રના ગુસ્સાનો પાર ન રહ્યો. બલભદ્ર બોલ્યા, જ્યારે જુઓ ત્યારે આ પાંડવો આડા કેમ પડે છે? પાંડવોને શું જરૂર હતી કે આપણા શત્રુને શરણે રાખ્યો? એક ઘોડી માટે આપણી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે અને હસ્તિનાપુર પણ તેમની મદદે જશે. શ્રી કૃષ્ણે કહ્યું, એટલે જ હું કહેતો હતો કે નારદજી કંઈક લડાવવાની યોજના લઈને આવ્યા છે. કોઈ નિર્બળની ચીજો લઈ લેવી એ સુરવીરને શોભતું નથી. દાંગવ ભલે આપણો ખંડ્યો રાજા છે, પરંતુ તેની અંગત વસ્તુ માગવાનો આપણને કોઈ અધિકાર નથી. હજી પણ હું કહું છું કે જીદને જતી કરો. આટલી નાની બાબત માટે યુદ્ધ થશે તો હજારો સૈનિકોનો જીવ જશે. મારી વાત માનો દાવ. છોકરું કહે તેમ કરવા ના બેસાય. એ તો રડીને શાંત થઈ જાય. એની જીદ પૂરી કરવા જતાં ક્યાંક અનર્થ થઈ જાય. બલરામે કહ્યું કે હવે એ વાતનો કંઈ અર્થ નથી. હવે આપણે ઘોડીની જીદ જતી કરીશું તો પાંડવો અને કૌરવોને લાગશે આપણે ડરી ગયા. એટલે હવે તો યુદ્ધ કરીને પણ એ ઘોડી લીધે પાર. દાઉએ પોતાના સેનાપતિને બોલાવીને યુદ્ધની તૈયારી કરવા આદેશ આપ્યો. મિત્રો, દાંગવ આખ્યાનનો ચોથો ભાગ બહુ જલ્દીથી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. તો પ્લીઝ મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. નારાયણ નારાયણ.